આજે તો ભાદરવી અમાસ નથી, સવારમાં અમારા ગામમાં વર્ષો જૂનું મહાદેવનું મંદિર જઈને કર્યા દર્શન। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોગન ને સ્વાગત છે તમારું મારા મોરબીની વ્લોગમાં। આખા વર્ષમાં સર્વશ્રેષ્ઠ એક જ દિવસ ગણાય છે ભાદરવી અમાસનો દિવસ, એટલે આજે સવારમાં 5:30 વાગે જાગીને હાથમાં લીધો છે રૂમાલ। પછી તો શું મિત્રો, એલા સાવર ચાલુ કરતો નહીં તારો ડો ટાઈટ નો મરી જાય। પછી તો શું મિત્રો, પછી ફટાફટ નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ, કારણ કે જવાનું તું પિત્રોને પાણી પીવડાવવાને કરવાના હતા દાદાના દર્શન। ગામગોળ અંધારામાં 2 પગ વાળી ફોર્ચ્યુનર કાઢી નીકળી જાય ઓન ધ વે। પણ મિત્રો સવારનો નજારો કાંઈક અલગ જ જોવા મળતો હોય અને આવી જાય દાદાના દર્શન કરવા। ફટાફટ દાદાના દર્શન કર્યા, હવે જવાનું છે આપણે પાણી પીવડાવવા। હવે મારી જેમ કોણ કોણ ગયું તું પાણી પીવડાવવા કરો કોમેન્ટ, અને પછી ફટાફટ આવી જાય પાણી પીવડાવવા। પછી તો શું મિત્રો, પાણી પીવડાવ્યું ને મહાદેવના કરી લીધા દર્શન। અને મિત્રો અમારા ગામમાં વર્ષો જૂનું મહાદેવનું મંદિર આવેલું છે, અને લોકો દ્વારા પણ કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે। જો તમે અમારા ગામમાં આવવાના છો તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો। બાકી તો દર્શન કરીને અમે નીકળી જઈએ સીધા ઘર તરફ જવા માટે, અને પછી ફટાફટ ઘરે આવીને ગરમા ગરમ કરી લીધો નાસ્તો। પછી તો ફટાફટ મિત્રો હાથમાં લીધો ઠેલો, કારણ કે કરવા જવાનું હતું થોડું ઘણું કામ। હજી તો જેવો ઘરે કામ કરીને આવ્યો ત્યાં ભાઈબંધનો આવ્યો ફોન ને કીધું કે હાલો હવે નીકળવી ભાઈબંધને મળવા। પછી તો શું મિત્રો, પાછી કાઢી 2 પગ વાળી ફોર્ચ્યુનર, પણ પેલા ડિસ્કો કરો તમારા કાકા હજી વાંઢા છે। પણ પછી મારા વાંઢા મિત્રને બેહાડીને હું નીકળી ગયો ગામ તરફ જવા માટે, કારણ કે મારા વાંઢા મિત્રો મને ખવડાવતા હોય ને હું નો ખાવ। પણ પછી તો બેયનું મફતમાં સવારમાં જોટી નાખ્યું। પણ હજી તો જેવો નાસ્તો કરીને બહાર નીકળ્યા ત્યાં તો વરસાદ બોલાવા મળ્યો બાકાજી। પણ તમને તો ખબર છે કે ગમે એવો વરસાદ હોય, સોડાના શોખીને સાનો થોડો મોહ હોય। પણ ઘરેથી જેવો બાપાનો ફોન આવ્યો પછી તો વરસાદ હોય કે વાવાઝોડું હોય ઝૂકવાનું થતું જ નથી। પણ આજનો વ્લોગ આ સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો। મળશું પાછળનો વ્લોગમાં, બાય બાય, જય માતાજી।